સંગીતની અલગ અલગ પ્રકારની અસરો આવતી હોય છે. આપણે જ્યારે કોન્સર્ટ્સમાં જતા હોઈએ છીએ તો એમાં દેર ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇમ્પેક્ટ કે જે આપણે ગોલ્ડન ઇરાના આર્ટિસ્ટને સાંભળીએ કે અત્યારના ક્લાસિકલ મ્યુઝિક આર્ટિસ્ટને સાંભળીએ તો એ લોકો ઓડિયન્સને એક મેજિકલ એનર્જીથી પોતાની સાથે લઈ જતા હોય છે અને એને કારણે સ્ટ્રેસ અને બીજા કેટલાય અનેક જે હેલ્થ પ્રોબ્લેમ્સ છે એની ઉપર બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ આવતો હોય છે. પછી ખાસ કરીને યંગસ્ટર્સ જે છે તો એમાં અત્યારે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે સ્કૂલ લેવલથી જ સંગીતનું ઇન્ટ્રોડક્શન થવું જોઈએ. તો એને કારણે એક બાળક છે તો એનામાં નાનપણથી સંગીતના જે સંસ્કાર પડે that is what molds the child's mind to become a completely grown individual in all perspectives. એટલે not just the profession that the child is pursuing પણ એક જીવનને કઈ રીતે સાચી રીતે જોવું જોઈએ એ પર્સ્પેક્ટિવ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ રીતે મ્યુઝિકનું અત્યારે એક આર્ટ ફોર્મ તરીકે અને એક સાયન્સ ફોર્મ તરીકે, કારણ કે મ્યુઝિક ઇઝ એકચ્યુઅલી અ સાયન્સ ઓફ સાઉન્ડ વાઇબ્રેશન્સ, અને એને કારણે આ જે સાઉન્ડ વેવ્સ અને વાઇબ્રેશન્સ જે છે એ બધા કલ્ચરલ બેરિયર્સ અને લેંગ્વેજ બેરિયર્સને ટ્રાન્સેન્ડ કરે છે અને એને કારણે મ્યુઝિક એક યુનિવર્સલ શક્તિ બની જાય છે.